વેલકમ ટુ કરંટ અફેર્સ વિથ અમિત શુક્લા। તો અહીં જો કદાચ દેખો તમે આ વિડીયોમાં તો આ જે ખિલાડી છે જેમનું નામ છે હિકારા નાકુ। દેખો જ્યારે તમે કોઈ બી ગેમ રમતા હોય તો ગેમમાં હાર જીત બનતી હોય। તો એક ગેમમાં જો વાત કરીએ જે આપણા જે ભારતના ખેલાડી છે ડી ગુકેશ સાહેબને અમને હરાયા। જ્યારે ડી ગુકેશ સાહેબને હિકારા નાકુમુરા સાહેબ હરાશે તો એમનો જે ટેસ્ટ છે રાઈટ જેમનો કિંગ છે એમને ફેંકી દેશે રાઈટ કે ભાઈ એમનું જીતનું જો વાત કરીએ એ પ્રદર્શન કરી રહ્યા હતા કે દેખો યાર અમારો મજબૂત સમય છે અમે જીતી ગયા। હવે તમે આ વિડીયોમાં દેખી શકો છો કે ડી ગુકેશ સાહેબ જ્યારે જીતી રહ્યા છે તો તમામ જે ચેસના જે પેદર્સ રાઈટ જે પીસીસ છે એમને પોતાની જગ્યાએ મૂકી રહ્યા છે ને વિનમ્રતાથી બી જીતી બી ગયા। તો કોઈ એનો ઉત્સાહ ઉલ્લાસ તમે દેખી શકો છો કે એવું નહીં કે સામેવાળા ખેલાડીને રાઈટ કે સામેવાળા ખેલાડી સાથે ગમે તે વર્તન રાઈટ એ જો વાત કે આમનો જીતનો સેલિબ્રેશનનો એક તરીકો છે। તો જીવનમાં એક વસ્તુ શીખવાડે છે જીવન શું શીખવાડે જીવન શીખવાડે છે કે જ્યારે બી તમારો સમય મજબૂત છે તો યાર વિનમ્ર બનો પેલા છે સમય જ્યારે મજબૂત છે તો વિનમ્ર બનો તો તમામ લોકો માટે રાઈટ તમે એક પ્રેરણા સ્વરૂપ રહેશો। હવે જે હિકારા નાકુમુરા સાહેબની કહાની દેખશો તો કોઈ એમને જો વાત કરી લિવિંગ એક્ઝામ્પલ નહીં લે રાઈટ તો જે ડી ગુકેશ સાહેબ જો વાત કરી તો એનાથી તમે ઘણું શીખી શકો છો। સાથે સાથે જો વાત કરીએ જીવન બી તમને એ જ શીખવાડે છે કે સારા સમયમાં રાઈટ વિનમ્ર રહો તો ખરાબ સમય બી તમને નહીં ખ્યાલ આવે। જો સારા સમયમાં જો વાત કરીએ વિનમ્ર નહીં રહો તો લોકો તમારા ખરાબ સમયની રાહ જરૂર દેખશે। એ જ કિસ્સામાં તમે દેખી શકો કે જે હિકારા નાકુમુરા સાહેબની વાત કરીએ તો તમામ લોકો રાઈટ કે તમામ ઇન્ડિયન્સ જ્યારે આ રીમેચ હતી તો તમામ લોકો રાહ દેખી રહ્યા હતા। બાકી ડી ગુકેશ સાહેબ કે પહેલી વખત જીત્યા હારવાનો તો મુદ્દો છે નહીં રાઈટ એ બી ઘણી હાર્યા હશે રાઈટ બટ એ સમય જો વાત કે સામેના ખેલાડી માટે કોઈ એટલી આતુરતાથી રાહ નહીં દેખવામાં આવી હોય તો જે તમારું વર્તન છે એ જ તમને જો વાત કરીએ મજબૂત બનાવે છે। ધેટ્સ વાય કહેવામાં આવે છે જે તમારું વર્તન છે રાઈટ જે વ્યવહાર છે એના પર જરૂર ધ્યાન રાખો।